રાજકોટના ધોરાજીમાં માવઠાના કારણે થયેલા પાક નુકસાન મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા સહિત કાર્યકરો ખેડૂતોએ પોસ્ટરો સાથે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો। કગથરાએ કહ્યું છે કે ઘણી જગ્યાએ સર્વે કરનાર ટીમ ખેતર સુધી પહોંચી નથી। વસોયાએ ટેકાના ભાવે મગફળી ખરીદી તાત્કાલિક શરૂ કરી 300 મણની મર્યાદા દૂર કરવા માંગ કરી છે। સર્વેના નાટક બંધ કરી સીધી સહાય ચૂકવવા આગ્રહ કર્યો છે। મોઢામાં આવેલો કોરિયો છીનવાયો છે અને પાક બરબાદ થઈ ગયો છે, ત્યારે ખેડૂતોને સંપૂર્ણ દેણો માફ કરવાની માગણી કરવામાં આવે છે। અને ધોરાજીની સાથે ભયંકર અન્ય ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે ધોરાજીને જે એક જમાનો હતો એને ઉજળે ચમન કરવા વાળું કોઈ પણ હોય તો ભારતીય જનતા પાર્ટી છે। અમારા મુખ્ય 3 મુદ્દા છે। જે આ કમોસમી વરસાદથી અમારી મગફળી, સોયાબીન જેવા પાકો પલળી અને સાવ ઓલા થઈ ગયા, તો આ સરકારને વિનંતી કે વહેલી તકે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરે, ઓછામાં ઓછી 300 મણ જેવી મગફળી ચાલુ કરે અને જેમ બને એમ વહેલી ચાલુ કરે। અમારો બીજો મુદ્દો છે એ છે કે જે લોકોએ આ પાક વીમા યોજના સરકારે બંધ કરી છે એ સરકાર તાત્કાલિક ચાલુ કરે, તેથી અમારે ખેડૂતને આવા ધરણાના કાર્યક્રમ ના કરવા પડે। અને અમારો ત્રીજો મુદ્દો એ છે કે જે અમે સર્વે ખેડૂએ આ ધિરાણ આ વર્ષે ઉપાડ્યું છે એ તમામ ધિરાણ અમને માફ કરે।